સહજાનંદ સ્વામી કી સદગુરુ શાસ્ત્રીજી મહારાજની 125મી જન્મ જયંતિ અને એ જ દિવસે અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રા એની પૂર્વ તૈયારી નિત્ય દર વર્ષે એસજીવીપી સંસ્થામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો અને સંગઠનની ટીમ એ આવતી હોય, જે કંઈ પણ નાની મોટી જરૂરિયાત હોય. અને આમ તો મેં હમણાં સ્વામીજીને કીધું વાત કરતાં કરતાં કે અમદાવાદ શહેરમાં અલગ અલગ અનેક રથયાત્રા નીકળે છે, પરંતુ એસજીવીપીની રથયાત્રા એ ગઈ વખતે મેં એક અવલોકન કર્યું, એમાં તમામ રથયાત્રામાં એક અલગ દેખાઈ આવે છે. જેમ સિંહ જંગલમાં જતો હોય ને તો એ સતત પાછળ જોતો હોય, એને સિંહંગાવલોકન કહેતા હોઈએ છે કે પાછળ શું થાય છે એનું ધ્યાન રાખે. એવી રીતે એસજીવીપીની રથયાત્રા આગળ જતી હોય અને પાછળ સ્વચ્છતા કેવી છે, બરાબર સાફ સફાઈ થઈ છે કે નહીં, એ માત્ર આ સંસ્થાની રથયાત્રામાં થતું હોય. એસજીવીપી સંસ્થા માટે પણ મારે કહેવું છે કે ક્યારેય અમે કોઈ પણ વાતમાં અપેક્ષા રાખી હોય કે અમારે આની જરૂરિયાત છે સામાજિક કાર્ય માટે, અને ક્યારેય આ સંસ્થામાંથી ના શબ્દ હજી સુધી અમે સાંભળ્યો નથી. આ મંદિર એની પ્રાણ પ્રતિષ્ઠા થાય 50 વર્ષ એ આ ડિસેમ્બરમાં પૂર્ણ થાય છે. લગભગ ₹1 ટોકન એમાં બાળકને ભણાવવાનું, ભોજન, શિક્ષણ, સત્કાર્ય કરવાની પ્રેરણા અને સનાતન ધર્મ અને સંસ્કૃતિનો ધ્વજ સદાય ફહેરાવતો રહે. જે પણ જગ્યાએ કાર્ય કરતા હોય એ જગ્યાએ ફેરાતો રહે, એ પ્રકારના શિક્ષણનું સિંચન એ આ સંસ્થાના માધ્યમથી મળી રહ્યું છે. એ ખરેખર સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. આજે અમદાવાદ શહેર અને વિશેષ કરીને ગાંધીનગર લોકસભામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં એક ઐતિહાસિક કાર્ય વૃક્ષારોપણ. આપણે વૃક્ષો તો વાવતા હોઈએ, પરંતુ આવનારી પેઢીને પર્યાવરણનું જતન કરીશું. અત્યારે 45-46 ડિગ્રી ટેમ્પરેચર હોય, જે પ્રકારે વાહનોનો વપરાશ વધે છે, એસીનો ઉપયોગ વધ્યો છે, ઓઝોનના સ્તરમાં ગાબડું પડ્યું છે, આ સંજોગોમાં જળવાયુ પરિવર્તનથી બચવું હોય તો એકમાત્ર એનો ઉપાય હોય તો વૃક્ષારોપણ. અને એટલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે આજથી 3 મહિના પહેલા એક વાત કરી કે ગાંધીનગર લોકસભામાં 1.25 કરોડ વૃક્ષ વાવવા છે. અને એ વખતે મેયર સહિત સમગ્ર સંગઠનની ટીમ કે આ થશે કે નહીં થઈ શકે. સાહેબે પણ સવારે એમના વક્તવ્યમાં કીધું કે જ્યારે હું આ વાત કરી ત્યારે બધા હા પણ નહોતા પાડતા અને ના પણ નહોતા પાડતા કે અમિતભાઈ સાહેબે કીધું છે ના કેવી રીતે પડાય. પરંતુ આજે સફળતાપૂર્વક, અને એમાં એસજીવીપી સંસ્થા પણ જોડાઈ છે 1 લાખ વૃક્ષો વાવવાના. એમાંથી 20,000 વૃક્ષો તો આજે એનું રોપણ પણ થઈ ગયું છે. સમગ્ર અમદાવાદ શહેર એટલે ગાંધીનગર લોકસભાના જે શહેરી ક્ષેત્ર કહેવાય, એમાં 35 લાખ રોપાનું વાવેતર. અને એમાં પણ આજે એક ઐતિહાસિક રેકોર્ડ, હમણાં મેયર શ્રી પ્રેસ કોન્ફરન્સ કરીને આવ્યા, વર્લ્ડ રેકોર્ડ બન્યો છે કે 1 કલાકની અંદર સૌથી વધુ વૃક્ષ એ વિશ્વની અંદર વાવાયા હોય તો આજના દિવસે ગાંધીનગર લોકસભાની અંદર વાવવામાં આવ્યા.
પ્રકૃતિનો પ્રેમ, શાસ્ત્ર અને સંત, આ બંનેની વાણી અને એમના આચરણથી આપણને દેખાય. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીનો ઉપદેશ જ્યાંથી આપ્યો એ લીમડાના ઝાડ નીચે આપ્યો હતો. ભગવાન કૃષ્ણ પણ વાંસળી વગાડતા તો કદમના ઝાડ નીચે વગાડતા. અત્યારે પણ અહીંયા પણ ભલે આર્ટિફિશિયલ છે પણ એક સાંકેતિક રૂપથી વૃક્ષ અને છોડ મૂક્યા છે. આપ સૌને પણ આજના દિવસે હું એ વિનંતી પણ કરું છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ અંતર્ગત દરેક ભારતવાસીને એક વૃક્ષ એ વાવવાનું સૂચન કર્યું છે. આપણે સૌ ઓછામાં ઓછું એક અને નહીં તો 5 વૃક્ષ વાવી આવનારી પેઢીને જેમ આપણે મૂડી આપીને જઈએ છે એ રીતે પર્યાવરણનું જતન કરીને વૃક્ષ આપીને જઈએ કે સારી રીતે જીવી શકે, સારી પૃથ્વી રહેશે, અર્થ બચશે, તો જ લોકો સ્વસ્થ જીવન જીવી શકશે. આજના પ્રસંગે વિશેષ વાત નહીં કરતા ફરી વખત હું સંસ્થાનો આભાર માનું છું અને સંસ્થાને કોઈ પણ કાર્યની અંદર સતત અમે સૌ સેવક બનીને જોડાયેલા રહીએ અને આપ સ્વામીશ્રીઓના આશીર્વાદ અમારી ઉપર આ જ રીતે વરસતા રહે એ શુભકામનાઓ એ આશા સાથે મારી વાણીને વિરમું છું. જય સ્વામિનારાયણ.